નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સેનુજીયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આગળના ટોપિક સુધીમાં આપણે રુધિરનું પરિવહન તંત્ર કેવું છે એ જોઈ ગયા. હવે ત્યારબાદ આગળ વાત કરીએ મનુષ્યમાં ઉત્સર્જનની. એટલે કે આપણો આજનો ટોપિક છે મનુષ્યમાં ઉત્સર્જન. તો હવે ખરેખર ઉત્સર્જન કોને કહેવાય એ શબ્દથી આપણે પરિચિત તો છીએ, પરંતુ હવે આ જગ્યાએ આ એક એવા પ્રકારનો ટોપિક છે કે જે આપણા આગળના જે ટોપિક કે આગળના જે આપણે તંત્ર ભણી ગયા એને કઈ રીતે, મતલબ કે ઉત્સર્જન તંત્ર પણ ખરેખર આપણા શરીરની અંદર કઈ રીતે કાર્ય કરે છે એની માહિતી આપતો ટોપિક છે. તો હવે પહેલા તો આપણે એવું જાણીએ છીએ કે તમામ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક એવી જૈવિક ક્રિયાઓ કરવી પડે છે. અને પહેલા ચેપ્ટરમાં આપણે એવું પણ ભણી ગયા કે આપણા શરીરમાં બનતી જે કોષો દ્વારા બનતી જે પ્રક્રિયાઓ છે, એટલે કે દાખલા તરીકે આપણે ખોરાક મેળવીએ છીએ, શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે, આવી તમામ તો શરીરમાં બનતી આવી તમામ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. તો હવે આ ચેપ્ટરમાં આપણે એવું જોયું કે એ બધી આપણા માટેની જૈવિક ક્રિયાઓ છે અને એ જૈવિક ક્રિયાઓ ખરેખર એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકાય. તો હવે ખરેખર આવી જે પ્રક્રિયાઓ બને છે એને આપણે હવેથી શું કહીશું, તો એવી જે પ્રક્રિયાઓ છે એને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. કારણ કે હવે એના માટે મતલબ કે હવે એમ કહી શકાય કે સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે કાંઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે છે, મતલબ કે શરીરમાં બનતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર, તો એની અંદર આપણી જે તમામ જૈવિક ક્રિયાઓ છે એનો સમાવેશ થઈ જાય છે. તો હવે એવી તમામ પ્રક્રિયાઓને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે. તો હવે આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને જો જોવામાં આવે તો વિચારો કે આપણે આગળ જે જોઈ ગયા છીએ એમાં પણ સાથે સાથે વિચારો કે તમામે તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે કોઈને કોઈ પ્રકારે જે આપણને નિપજ મળે છે, તો એ નિપજની અંદર કેટલાક પદાર્થો એવા હોય છે કે જે આપણા શરીર માટે ઉપયોગી છે અને એની સાથે સાથે કેટલાક પદાર્થો એવા પણ ઉદ્ભવે છે કે જે એક નકામા કે બિનજરૂરી કે એક ઝેરી સ્વરૂપમાં, મતલબ કે ઝેરી પદાર્થ સ્વરૂપે ઉદ્ભવે છે. તો હવે ખરેખર ઉપયોગી પદાર્થ જે મળે છે એ પદાર્થનું તો આપણા શરીરમાં ચલો એનો ઉપયોગ કરવામાં આવે છે કે એનો ઉપયોગ થઈ જાય છે, પરંતુ એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અંતે ઉદ્ભવતો જે ઝેરી પદાર્થ છે, નકામો પદાર્થ છે, બિનજરૂરી છે, એ પદાર્થનું શું થાય છે, તો એવો જે પદાર્થ છે એ આપણા શરીરમાંથી બહાર ધકેલવામાં આવે છે. અને ખરેખર એવા જે પદાર્થો હોય જે કંઈ પણ કામના નથી, એ પ્રક્રિયા અંતે એ ઉત્પન્ન થયેલો પદાર્થ, તો એવા પદાર્થોને ઉત્સર્ગ પદાર્થો કહેવાય. તો ચાલો પહેલા તો આપણે એની નોંધ કરી લઈએ, ત્યાર પછી આગળની વાત કરીએ. જૈવ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળતા બિનજરૂરી કે ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો, મતલબ કે ઉત્સર્ગ પદાર્થો કહે છે.
તો ચાલો હવે આ જગ્યાએ હવે આપણને તો ખ્યાલ આવી ગયો કે આપણા શરીરમાં બનતી પાચન તંત્રની, શ્વસન તંત્રની, રુધિરાભિસરણ તંત્રની, મતલબ કે આવા તમામે તમામ તંત્રો વડે બનતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાને અંતે જે કંઈ પણ નિપજ મળે એ નિપજની અંદર જો આવી કોઈ પણ મતલબ કે બિનજરૂરી કે ઝેરી આવો કોઈ પણ પદાર્થ જ્યારે ઉદ્ભવતો હોય તો એ પદાર્થ છે એ ખરેખર શરીરની બહાર જ કાઢવામાં આવે છે. કોઈને કોઈ પ્રકારે એ પદાર્થ છે એ શરીરમાંથી કોઈને કોઈ તંત્ર દ્વારા એ બહાર કાઢવામાં આવે છે. તો હવે ખરેખર એટલા માટે એવા જેટલા પદાર્થો હોય તો એવા પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. તો હવે ખરેખર આવા ઉત્સર્ગ દ્રવ્યો આપણા શરીરની અંદર ઘણા બધા જુદા જુદા તંત્રો દ્વારા ઘણી બધી જુદી જુદી અવસ્થાઓમાં ઉત્પન્ન થાય છે. એટલે કે પહેલા તો જો આપણે એની વાત કરીએ અહીંયા તો એવા કયા કયા ઉત્સર્ગ દ્રવ્યો છે તો એ પહેલા અહીંયા જોઈ લઈએ કે ખરેખર તો આપણા શરીરની અંદર ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં ઉત્સર્ગ દ્રવ્યો છે એ પ્રક્રિયાને અંતે ઉદ્ભવે છે. એટલે કે હવે જો અહીંયા વાત કરીએ કે ભાઈ ઘન સ્વરૂપમાં પ્રવાહી અને વાયુ, તો હવે અહીંયા ઘન સ્વરૂપમાં કેવા પ્રકારનો ઉત્સર્ગ દ્રવ્ય, મતલબ કે આપણે જે પાચન તંત્ર જે કાર્ય કરે છે પાચન ક્રિયાને અંતે ઉદ્ભવતું જે મળ છે તો એ ઘન પ્રકારનો સંપૂર્ણ રીતે બિનજરૂરી પદાર્થ છે. તો હવે એ જે બિનજરૂરી પદાર્થ છે તો એ મળોત્સર્જનની પ્રક્રિયા દ્વારા આપણા શરીરમાંથી બહાર ધકેલવામાં આવે છે. તો જે આપણે ભણી ગયા છીએ અને ખરેખર આ પ્રક્રિયા ક્યાં આવી ગઈ છે તો પાચન તંત્રનો જે અંતિમ ભાગ છે, અંતિમ પોઈન્ટ એ આ મળોત્સર્જનની પ્રક્રિયા દર્શાવે છે. ઓકે, હવે આવી જ રીતે પ્રવાહીની વાત કરીએ તો જે આપણે અત્યારે આપણા ટોપિકમાં ભણવાનું છે એ એટલે કે એની અંદર શું છે તો પ્રવાહી સ્વરૂપે તો ખરેખર પ્રવાહી સ્વરૂપનો જે કોઈ પણ આવો ઉત્સર્ગ દ્રવ્ય ઉદ્ભવતો હોય, બરાબર છે, તો એ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે દાખલા તરીકે અહીંયા વાત કરીએ તો આવા ઉત્સર્ગ દ્રવ્ય છે તો એ પ્રવાહી સ્વરૂપમાં જ્યારે હોય ત્યારે આપણે એને મૂત્ર તરીકે ગણીએ છીએ અને આ જે છે તો એ ઉત્સર્જન પ્રક્રિયા દ્વારા શરીરની બહાર ધકેલવામાં આવે છે. તો હવે આ પ્રક્રિયા છે આપણે સમજવાની છે આગળ. હવે એ ઉપરાંત વાત કરીએ વાયુ સ્વરૂપના નકામા પદાર્થની તો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં મેળવાતો CO2 વાયુ, તો જે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ કે જેને નિકાલ કરીએ છીએ. તો હવે આમાંની આ બે પ્રક્રિયા તો આપણે જાણીએ છીએ. ચાલો હવે અત્યારે હાલ પૂરતી આપણે વાત કરવાની છે કે આ પ્રવાહી સ્વરૂપનું જે ઉત્સર્ગ દ્રવ્ય છે જે આપણા શરીરની અંદર ઉદ્ભવે છે તો હવે આ પ્રવાહી દ્રવ્યનું કઈ રીતે નિકાલ કરવામાં આવે છે, એનું ઉત્સર્જન કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. એટલે જો હવે ખરેખર કહીએ તો આ પ્રવાહી સ્વરૂપમાં એ ઉત્સર્ગ દ્રવ્ય છે તો એની અંદર ખરેખર એવા કયા કયા નકામા પદાર્થોની હાજરી હોય તો એ જગ્યાએ આપણા શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે નાઇટ્રોજન યુક્ત, યુરિન યુક્ત આવા પદાર્થો પ્રવાહી સ્વરૂપમાં શરીરની બહાર ધકેલાય છે અને શરીરની બહાર આવા પ્રવાહી સ્વરૂપમાં જ્યારે ધકેલાય એ પ્રક્રિયા જે બને છે એને ઉત્સર્જન કહે છે. તો ખરેખર આ ઉત્સર્જનની વ્યાખ્યા છે તો પહેલા તો આપણે અહીંયા નોટ કરી લઈએ. જૈવ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા નાઇટ્રોજન અને યુરિન યુક્ત
પદાર્થો પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર ધકેલવાની પ્રક્રિયાને શું કહે છે? તો ઉત્સર્જનની પ્રક્રિયા કહે છે. તો હવે આ રીતે ખરેખર આવા ઘન સ્વરૂપનો જે કચરો છે તે પાચન તંત્રને અંતે મળોત્સર્જન દ્વારા બહાર નીકળે છે. વાયુ છે તો એ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં બહાર કાઢવામાં આવે છે. પરંતુ પ્રવાહી સ્વરૂપનો જે કંઈ પણ કચરો ઉદ્ભવે છે એ કચરો છે એ ઉત્સર્જન દ્વારા શરીરની બહાર કાઢવામાં આવે છે. તો હવે ખરેખર જો આપણે વિચારીએ કે હવે ખરેખર આ ઉત્સર્જનની પ્રક્રિયા કઈ રીતે બને છે, તો હવે નાના સજીવોમાં જોવામાં આવે એટલે કે દાખલા તરીકે કહીએ તો એકકોષીય સજીવોમાં, તો આપણે એકકોષીય સજીવોમાં આપણે અમીબાનું ઉદાહરણ લઈ અને જ્યારે સમજી ગયા ત્યારે અમીબામાં જે મળોત્સર્જનની પ્રક્રિયા બને છે એ આપણને ખ્યાલ છે કે એ મળ સ્વરૂપનો કચરો છે એ અમીબામાં કોષની જે સપાટી છે તો એ ફક્ત કોષની સપાટી વાટે જ એ કચરો છે શરીરની બહાર નીકળે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો એક કોષીય સજીવોમાં આ જે પ્રક્રિયા છે ઉત્સર્જનની તો એ કોષની સપાટી દ્વારા થાય છે. એટલે કે એક કોષીય સજીવો છે એમનામાં ઉત્સર્જન જે છે એ બિલકુલ સરળ અને બિલકુલ સાવ સીધી રીતે મતલબ કે પ્રસરણની ઘટનાથી થાય છે. તો જ્યારે બહુકોષીય સજીવોમાં, તો બહુકોષીય સજીવોની રચના છે એ જટિલ છે, એટલા માટે આ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારના તંત્રની રચના પણ આવેલી હોવી જોઈએ. તો મનુષ્યમાં વાત કરીએ તો મનુષ્યમાં આ ઉત્સર્જનની પ્રક્રિયા માટે ચોક્કસ પ્રકારના અંગો ભેગા મળી અને ચોક્કસ પ્રકારનું ઉત્સર્જન તંત્ર આવેલું છે. તો જેને આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર પણ કહીએ છીએ. તો હવે ખરેખર એ ઉત્સર્જન તંત્ર દ્વારા આ પ્રવાહી યુક્ત પદાર્થ કઈ રીતે છૂટો પડે છે અને કઈ રીતે તેનો નિકાલ થાય છે આપણા શરીરમાંથી, આપણે એની ચર્ચા કરવાની છે આપણા આ ટોપિકની અંદર. બરાબર? તો ચાલો હવે પહેલા તો એ ઉત્સર્જન તંત્ર આપણા શરીરનું, મનુષ્યમાં એ ઉત્સર્જન તંત્ર કેવું છે પહેલા તો એ જોવું આપણા માટે જરૂરી છે. તો પહેલા તો તેની આકૃતિ દોરી અને એ ઉત્સર્જન તંત્ર આપણે દોરી લઈએ અને સાથે સાથે જોઈએ કે કઈ રીતે દોરવામાં આવે છે. ચાલો, અને પહેલા આપણે પોઈન્ટ નોટ કરવો હોય તો કરી શકાય. એક કોષીય સજીવોમાં ઉત્સર્જનની પ્રક્રિયા કોના દ્વારા થાય છે? તો કોષીય સપાટી દ્વારા. જ્યારે બહુકોષીય સજીવોમાં ચોક્કસ પ્રકારનું તંત્ર આવેલું હોય છે અને એ ચોક્કસ પ્રકારનું તંત્ર કેવું હોય તો એમાંથી મનુષ્યનું ઉત્સર્જન તંત્ર ખરેખર કેવું છે એ જોઈએ. ચાલો, તો હવે આકૃતિ પણ સાવ સહેલી જ છે. આ રીતે અને આ ભાગને અહીંયાથી આ બે નલિકાઓ છૂટી પડતી દર્શાવવાની છે. હા, હવે આ જે એક નલિકા દર્શાવી બિલકુલ આવી જ રીતે એક્ઝેક્ટ આની જ બાજુમાં બીજી નલિકા ગોઠવાયેલી હોય છે. જે તમને આગળ ખબર પડી જશે કે ખરેખર આ છે શું.
તો આ રીતે આ બંને નલિકાઓ ગોઠવાયેલી છે. હવે તમને વધુ ખ્યાલ આવે એ માટે પહેલેથી જ કહી દઉં કે આ બાજુનો જે આ ભાગ છે એ મહાધમનીનો ભાગ છે અને આ બાજુનો જે ભાગ છે એ મહાશિરા છે. બરાબર. હવે અહીંયા આ મહાધમની અને મહાશિરાની જે રચના છે તો હવે એ ચોક્કસ પ્રકારે બે બાજુમાં આવેલા બે અંગો સાથે જોડાયેલી છે. તો એ ખરેખર કઈ રીતની હોય છે તો એ આપણે અહીંયા જોઈએ આ રીતે. ને આવી જ રીતે આ બાજુએથી તો ચાલો હવે અહીંયા મહાધમનીનો જે ભાગ છે તો આ મહાધમની છે એ ખરેખર આ બંને અંગ સાથે મતલબ કે આ બંનેની જે રચના છે તો આ બંને છે મૂત્રપિંડ છે. તો બંને મૂત્રપિંડ સાથે જોડાયેલી હોય છે. તો હવે એવી જ રીતે મહાધમની છે જેમ બંને મૂત્રપિંડ સાથે જોડાયેલી હોય એવી જ રીતે મહાશિરા પણ બંને મૂત્રપિંડ સાથે જોડાયેલી છે. તો હવે મહાશિરાનો ભાગ આપણે દોરીએ તો મહાશિરા છે એ અહીંયાથી આપણે આમ દર્શાવીએ તો આ જગ્યાએ આ મહાશિરા પણ આ ઉપરના ભાગે આપણે આમ દર્શાવીએ છીએ તો જેથી કરીને આપણને બંને ભાગ ખ્યાલ આવે. અને આ બાજુએ આમ. તો ચાલો હવે વિચારો કે બંને મહાશિરા અને બંને મહાધમની મતલબ કે મહાધમની અને મહાશિરા છે એ બંને મૂત્રપિંડ સાથે જોડાયેલા છે. તો હવે જો એ બંને મૂત્રપિંડ સાથે જોડાયેલા હોય તો હવે આગળ શું બને છે તો આગળની રચના છે પેલા આગળની રચના આપણે દોરી લઈએ. એટલે કે આ રીતે હવે અહીંયાથી આ જ મૂત્રપિંડમાંથી એક નલિકા નીકળે છે અને આ રીતે નીચેની બાજુએ લંબાયેલી હોય છે જેને આપણે મૂત્રવાહિની કહીએ છીએ. તો હવે આ ખરેખર આ ભાગ સાથે આ રીતે જોડાયેલી છે. તો ચાલો હવે અહીંયા આપણા ઉત્સર્જન તંત્રની જે મેઇન રચના છે એ આપણી સામે તૈયાર છે. તો હવે પહેલા તો આપણે નામ નિર્દેશ કરી દઈએ. તો હવે વિચારો કે આ બાજુનો જે ભાગ છે પહેલા તો આ જે અંગ છે એને આપણે કહી દઈએ અહીંયા મુખ્ય જે અંગ છે મૂત્રપિંડ જે ખરેખર કેટલા હોય છે તો એ પણ અહીંયા લખી દઉં છું એક જોડ એટલે કે બે મૂત્રપિંડ આવેલા છે. ચાલો હવે આગળ આ મૂત્રપિંડ બંને મૂત્રપિંડ સાથે બંને નલિકાઓ છે જોડાયેલી છે. હવે અહીંયા આ જે નલિકા છે મહાધમનીની તો એ મહાધમનીની જે નલિકા છે એ બંને મૂત્રપિંડ સાથે મતલબ કે ડાબી બાજુનું અને જમણી બાજુ બંને મૂત્રપિંડ સાથે જોડાયેલી છે અને એ મૂત્રપિંડ નલિકા છે. તો ચાલો હવે આપણે અહીંયા બંને બાજુની બંને મહાશિરા અને મહાધમનીનો જે ભાગ છે પહેલા તો એને નામ નિર્દેશ કરીએ. ધારો કે આ જે બાજુનો આ ભાગ છે આ ભાગને શું કહેવાય તો એ ડાબી બાજુની શું છે મૂત્રપિંડ ધમની એટલે કે ડાબી મૂત્રપિંડ ધમની
આવી જ રીતે શિરાનો ભાગ આપણને અહીંયા જોવા મળે છે નીચે, તો એના માટે પણ શું કહેવાય? તો એના માટે પણ એવું કહી શકાય કે ડાબી મૂત્રપિંડ શિરા. ચાલો આવી જ રીતે આ ઉપરનો ભાગ છે એને જમણી મૂત્રપિંડ શિરા અને ધમની બંને રીતે આપણે દર્શાવી દઈએ. જમણી મૂત્રપિંડ ધમની અને આવી જ રીતે આ નીચેનો જે ભાગ છે એ જમણી મૂત્રપિંડ શિરા. ઓકે, હવે મૂત્રપિંડ, બાકીની ધમની અને શિરાઓ. હવે ત્યારબાદ આ જે પીળા રંગની જે લાઈન જે નીચે જાય છે, મતલબ એ જે વાહિની છે કે નલિકા છે, એને કહેવાય મૂત્રવાહિની. હવે ત્યારબાદ તો એ મૂત્રવાહિનીઓ છે એ ભેગી મળી અને ક્યાં સુધી આગળ આવે છે? તો જે આગળ આવી અને જે આ ગોળ ફુગા જેવી રચના છે તેને કહેવાય મૂત્રાશય, અને ત્યાંથી નીચેનો જે ભાગ છે એને કહેવાય મૂત્રમાર્ગ. તો ચાલો હવે આ જગ્યાએ આપણું ઉત્સર્જન તંત્ર કેવું છે એ ખરેખર હવે આપણી સામે તૈયાર છે. હવે આ ઉત્સર્જન તંત્રની અંદર ખરેખર પ્રવાહી દ્રવ્યના ઉત્સર્જનની પ્રક્રિયા કે ઘટના કેવી રીતે બને છે અને એની અંદર આ ઉત્સર્જન તંત્ર જે છે એમાં આવેલા દરેકે દરેક જે અંગો છે તો એ ખરેખર એ અંગ કેવું છે, ક્યાં આવેલું છે અને એનું કાર્ય શું છે એની માહિતી આપણે મેળવવાની છે. તો હવે જો વાત કરીએ તો આપણા ઉત્સર્જન તંત્રની અંદર મુખ્ય 4 અંગો છે એ ભાગ ભજવે છે. તો હવે કયા 4 અંગો છે? તો સૌથી પહેલું સૌથી મુખ્ય અંગ આવેલું છે આ મૂત્રપિંડ. હવે એ મૂત્રપિંડમાં ઘટના બની અને એ મૂત્રપિંડ પછીથી આગળનું જે અંગ છે, આગળનું મુખ્ય અંગ એ છે મૂત્રવાહિની. મૂત્રવાહિની બાદ ત્રીજા નંબર પર આવે છે મૂત્રાશય અને છેલ્લું છે આ મૂત્રમાર્ગ. તો હવે ખરેખર આ જે 4 અંગો છે તો હવે એ કઈ રીતે કામ કરે છે, ક્યાં આવેલા છે, શું છે એની આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો ચાલો હવે આગળ મૂત્રપિંડ. તો હવે વિચારો આપણા ઉત્સર્જન તંત્રની અંદર કેટલા મૂત્રપિંડ આવેલા છે? 2. તો હવે અહીંયા પહેલો જ પ્રશ્ન, પહેલા તો સાહજિક પ્રશ્ન એ ઉદ્ભવે કે ખરેખર આ જે રચના છે કે આ મૂત્રપિંડ અને આ નલિકાવાળી કે જે આ રચના છે તો હવે આ ખરેખર આ મૂત્રપિંડની રચના છે એ આવેલી ક્યાં હોય? તો એ મૂત્રપિંડ છે આપણા શરીરની અંદર એક જોડ એટલે કે 2 મૂત્રપિંડ આવેલા હોય છે અને જે ખરેખર આપણા શરીરની અંદર ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુએ, પૃષ્ઠ એટલે કે પાછળનો પીઠનો ભાગ, આપણે કરોડરજ્જુનો જે ભાગ કહીએ કે એની નજીકનો ભાગ, એ ભાગ. તો હવે ખરેખર શરીરની અંદર ઉત્સર્જન તંત્રનું મુખ્ય અંગ એટલે કે મૂત્રપિંડ, એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે જે ખરેખર ક્યાં આવેલા છે? તો એ આપણા શરીરમાં ઉદર ગુહાના પૃષ્ઠ બાજુએ આવેલા છે. તો હવે પહેલા તો આપણે એની માહિતી, સાદી માહિતી નોટ કરીએ કે મૂત્રપિંડ એટલે કે આપણા શરીરમાં ઉત્સર્જન તંત્રમાં એક જોડ એટલે કે 2 મૂત્રપિંડ
આવેલા હોય છે. હવે ત્યારબાદ આગળ વાત કરીએ કે ચાલો એક જોડ બે મૂત્રપિંડ તો આવેલા છે, પરંતુ તે કઈ જગ્યાએ આવેલા છે? તો હવે અહીંયા ટૂંકમાં લખીશું તે ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુએ, તે ઉદર ગુહામાં પૃષ્ઠ બાજુએ એટલે કે કરોડરજ્જુ વાળા નજીકના ભાગમાં આવેલા હોય છે. હવે વાત કરીએ જો તેના આકાર અને રંગની, તો ખરેખર મૂત્રપિંડનો જે આકાર છે એ વાલના દાણા જેવો છે, જે આપણે કઠોળ કહીએ વાલ અથવા તો કાજુ પણ કહી શકાય, બરાબર. તો એવા આકારનું છે, વાલ કે કાજુના આકાર જેવો આ મૂત્રપિંડનો આકાર હોય છે અને એ આ કથાઈ રંગના હોય છે, ઘેરા કથાઈ રંગના જોવા મળે છે. તો હવે અહીંયા તે ઘેરા કથાઈ રંગના અને વાલ કે કાજુના દાણા જેવો આકાર ધરાવે છે. તો હવે આ મૂત્રપિંડની સામાન્ય માહિતી છે. તો હવે ખરેખર મૂત્રપિંડનું કાર્ય શું છે આપણા ઉત્સર્જન તંત્રની અંદર? તો હવે વાત કરીએ તેના મુખ્ય પોઈન્ટ કાર્યની. તો હવે ખરેખર તેનું કાર્ય શું છે? તો મૂત્રપિંડ છે એ હવે ખરેખર શું કાર્ય કરતો હશે? તો તમે વિચારો અહીંયા કે મહાધમની અને મહાશિરાની જે રચના છે, તો હવે આપણને આના દ્વારા એવો ખ્યાલ તો આવે કે મહાધમની વડે, તો ધમની વડે શું થાય છે? તો કે ઓક્સિજન યુક્ત રુધિર છે શરીરના અંગોમાં વહન પામે છે. તો એ દરમિયાન રુધિર અહીંયા આવતું હશે અને મૂત્રપિંડની અંદર ઉત્સર્જનની પ્રક્રિયા કે એક ખાસ પ્રક્રિયા જોવા મળતી હશે. તો હા, એવું જ બને છે. હવે એની અંદર ટૂંકમાં વાત કરીએ કે મૂત્રપિંડનું કાર્ય શું છે. તો મૂત્રપિંડ છે એ ખરેખર શું કરે છે? તો રુધિરના ગાળણની પ્રક્રિયા બાદ તેમાંથી મૂત્રના નિર્માણ કરવાની ક્રિયા કરે છે. એટલે કે ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ ની અંદર રુધિર ગાળણની પ્રક્રિયા થાય છે અને મૂત્રનું નિર્માણ પણ મૂત્રપિંડમાં જ થાય છે. તો આ રીતે આ બે વાક્યો છે ને આ રીતે યાદ રાખવા, જેથી કરીને ગમે તે રીતે પ્રશ્ન જો પૂછાય તો આપણને ખ્યાલ આવે. અને આગળના ટોપિકમાં આપણે એક અગત્યનો પોઈન્ટ એ પણ જોઈ ગયા હતા કે ગાળણની જે પ્રક્રિયા છે એ મૂત્રપિંડમાં બને છે અને રુધિરના શુદ્ધિકરણની પ્રક્રિયા છે એ ફેફસામાં બને છે. તો એ પણ ખાસ યાદ રાખવું. તો ચાલો હવે અહીંયા મૂત્રપિંડનું કાર્ય શું છે? તો ફક્ત કાર્યની વાત કરીએ. મૂત્રપિંડમાં રુધિરના ગાળણની પ્રક્રિયા થઈને મૂત્રનું નિર્માણ થાય છે. તો હવે આ રીતે મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે મૂત્રપિંડમાં બને છે. તો હવે મૂત્રપિંડમાં ચાલો મૂત્ર છે એ ઉત્પન્ન થાય છે, બને છે. હવે એ મૂત્ર છે ક્યાં જશે? તો હવે આગળના અંગમાં. તો હવે આગળનું અંગ કયું છે? મૂત્રવાહિની. તો હવે મૂત્રવાહિની એટલે શું અને ક્યાં આવેલી છે કે એની રચના કે એની માહિતી શું છે? તો મૂત્રવાહિની માટે આપણે ટૂંકમાં એમ કહેવું હોય તો કહી શકાય તો મૂત્રવાહિની છે એ બંને મૂત્રપિંડની ખાંચવાળી જે રચના છે કે આ ખાંચાવાળો જે ભાગ છે એ ભાગમાંથી નીકળી અને એક સ્નાયુની બનેલી જે નલિકા છે એ આ ખાંચવાળી રચનામાંથી નીકળી અને આ સ્નાયુમય નલિકા આગળ જઈ અને મૂત્રાશયને મળે છે. અને આ જે નલિકા છે એને આપણે શું કહીએ છીએ? તો એને મૂત્રવાહિની કહે છે. તો આવી બંને મૂત્રપિંડમાંથી એક એક નલિકા નીકળી અને એ મૂત્રાશયને મળે છે. એટલે કે હવે આપણે ટૂંકમાં એમ લખવું હોય તો લખાય
કે પ્રત્યેક મૂત્રપિંડમાંથી નીકળતી સ્નાયુમય નલિકાને શું કહે છે? મૂત્રવાહિની કહે છે. તો હવે આ મૂત્રવાહિની ખરેખર શું કામ કરે છે? તો એ મૂત્રવાહિની છે એનું કાર્ય શું કહી શકાય? તો હવે જો એનું કાર્ય નોટ કરીએ તો મૂત્રવાહિની શું કામ કરે છે આપણને હવે સામાન્ય રીતે ખ્યાલ આવી જાય કે મૂત્રપિંડમાં મૂત્રનું નિર્માણ થાય છે અને એ મૂત્ર મૂત્રવાહિની વાટે આગળના અંગ સુધી પહોંચે છે. તો હવે વિચારો કે અહીંયાથી મૂત્ર નિર્માણ પામેલું જે મૂત્ર છે તો એ મૂત્રવાહિની વાટે ક્યાં જશે? તો આ મૂત્રવાહિની વાટે છે અહીંયા મૂત્રાશય સુધી એ પહોંચે છે. તો હવે અહીંયા લખી શકાય કે મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશય સુધી વહન કરાવવાનું કાર્ય કરે છે. તો હવે આ મૂત્ર છે એ મૂત્રપિંડમાં નિર્માણ પામે છે, મૂત્રવાહિની માટે આગળના અંગમાં દાખલ થાય છે અને આગળનું અંગ એટલે કે આ મૂત્રાશય. તો હવે એ મૂત્રાશયની અંદર તો મૂત્રાશયમાં ખરેખર શું થાય? તો મૂત્રાશય છે એની અંદર એક ખાલી સ્નાયુમય કોથળી છે જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે. હવે તો એ સંગ્રહ પામેલું જે મૂત્ર છે તો હવે એ ક્યાં જશે? તો જ્યારે એ કોથળી છે એની અંદર મૂત્રનો જથ્થો સંગ્રહ પામી અને જ્યારે એ કોથળી સંકોચન પામે એ દરમિયાન એ મૂત્ર છે એ આગળના અંગમાં આગળ વધે છે. તો ચાલો પહેલા તો હવે મૂત્રાશયની અંદર શું બને છે? કે મૂત્રાશયમાં શું થાય છે? મૂત્રાશય સ્નાયુમય મૂત્રાશયની જે રચના છે એ ખરેખર એક સ્નાયુમય કોથળી છે જેમાં મૂત્ર સંગ્રહ પામે છે. જેમાં શું થાય છે? મૂત્ર સંગ્રહ પામે છે અને કોથળીના સંકોચનથી મતલબ કે મૂત્રાશયના સંકોચનથી એ મૂત્ર આગળના અંગમાં આગળ વધે છે. તો હવે આગળનું અંગ કયું છે? મૂત્રમાર્ગ. તો હવે એના માટે પણ હવે એવું લખી શકાય કે મૂત્રમાર્ગ વાટે. તો મૂત્રમાર્ગ એટલે શું? તો મૂત્રાશયના આગળના છેડે આ જે મૂત્રાશયનો ભાગ છે તો મૂત્રાશયના આગળના છેડાના ભાગે એક નાની પાતળી નલિકા જેવી રચના જોવા મળે છે અને એ પાતળી નલિકા છે એક છિદ્ર વાટે શરીરની બહારના ભાગમાં ખુલે છે અને એ શરીરની બહારના ભાગમાં આ સંગ્રહ પામેલું જે મૂત્ર છે એ મૂત્રમાર્ગ વાટે શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. એટલે કે આ રીતે હવે ખરેખર આ જે મૂત્રમાર્ગ છે એ શિશ્નમાંથી પસાર થાય છે અને એ મૂત્રમાર્ગનું છિદ્ર શરીરની બહારના ભાગમાં ખુલે છે અને આ રીતે મૂત્ર જે છે એ મૂત્રાશયમાંથી શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. તો હવે મૂત્રમાર્ગ માટે શું કહી શકાય? તો મૂત્રાશયના સાંકડા છેડાના ભાગે પાતળી નલિકામય રચના આવેલી છે.
જેને શું કહેવાય તો મૂત્રમાર્ગ કહે છે અને તેના દ્વારા શું થાય છે તો તેના દ્વારા મૂત્ર શરીરની બહાર ઠલવાય છે. તો હવે જો આ જગ્યાએ એમ લખવું હોય તો એમ પણ લખી શકાય કે એ પાતળી જે નલિકા છે તે શરીરની બહાર છિદ્ર સ્વરૂપે ખુલે છે અને તેના દ્વારા તે મૂત્ર છે એ શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે કે ઠલવાય છે. બરાબર. તો આ હતી આપણા શરીરમાં આવેલા ઉત્સર્જન તંત્રની રચના. તો હવે ખરેખર આપણે હમણાં આગળ જોયું એમ કે જો ઘન સ્વરૂપનો કચરો હોય તો એ મળ સ્વરૂપે આપણે મળોત્સર્જનની પ્રક્રિયા દ્વારા બહાર કાઢીએ છીએ, મતલબ કે પાચન તંત્ર દ્વારા એ ઘટના બને છે. આવી જ રીતે વાયુની વાત કરીએ તો વાયુ છે ઉચ્છ્વાસમાં નકામો એવો પદાર્થ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્સર્ગ દ્રવ્ય, તો એ ઉત્સર્ગ દ્રવ્યને આપણે શ્વસન તંત્ર દ્વારા બહાર કાઢીએ છીએ. આવી જ રીતે હવે ઉદ્ભવતું જે પ્રવાહી સ્વરૂપનું જે ઉત્સર્ગ દ્રવ્ય કે ઉત્સર્ગ પદાર્થો છે તો એ પદાર્થો આપણા શરીરમાં આવેલા ચોક્કસ પ્રકારના તંત્ર વડે એ શરીરની બહાર કાઢવામાં આવે છે, એટલે કે જેથી કરીને આપણે એનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન કે કંઈ પણ થતું નથી. હવે તમને અહીંયા આખો ટોપિક કે આ ટોપિક આપણો અહીંયા પૂરો થાય છે. હવે એક બીજી વાત કહું તમને, આપણે વ્યવહારિક જીવનમાં આ મૂત્રપિંડ જે છે એને કંઈક અલગ નામથી ઓળખીએ છીએ, એટલે કે જેને ખરેખર આપણે કિડની તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કિડની કહીએ છીએ એ જ આ આપણું મૂત્રપિંડ છે. તો હવે ખરેખર તમે કદાચ ક્યાંક ને ક્યાંક કદાચ સાંભળેલું હોય કે કોઈ પણ વ્યક્તિ અથવા તો દવાખાનાને લગતી કંઈ પણ બીમારી કે કંઈ પણ હોય તો એ દરમિયાન કદાચ ક્યાંક સાંભળેલું હોય કે કોઈ એક વ્યક્તિ છે તો એની કિડની છે એક કિડની ફેલ થઈ ગઈ છે. બરાબર છે. તો આવું કદાચ સાંભળેલું હોય તો એ કિડની એટલે બીજું કાંઈ નહીં પરંતુ ફક્ત અને ફક્ત કોણ છે? મૂત્રપિંડ છે. તો બંને મૂત્રપિંડ છે એ સતત કાર્યરત હોય છે અને બેમાંથી જો એક જ મૂત્રપિંડ કાર્યરત હોય તો પણ મનુષ્ય છે જીવન જીવી શકે છે. બરાબર. એટલે કે આ રીતે આ ખાલી સામાન્ય માહિતી હતી મૂત્રપિંડ માટેની. ઓકે. હવે આ હતી વાત મૂત્ર નિર્માણ એટલે કે ઉત્સર્જનની. હવે ખરેખર આ જગ્યાએ આ પ્રક્રિયા છે એ બને છે. હવે આગળના વિડીયોમાં આપણે એવી વાત કરીશું કે અહીંયા જ્યારે હવે મહાધમની વડે રુધિર મૂત્રપિંડમાં પ્રવેશે છે તો એ મૂત્રપિંડની અંદર પ્રવેશી અને એ મૂત્રપિંડની અંદર આ મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે. તો હવે ખરેખર આપણે હવે એ પણ આપણને પ્રશ્ન ઉદ્ભવે કે મૂત્રપિંડની અંદર એવું તે વળી શું આવેલું છે કે જેના કારણે એ રુધિર છે એની અંદર પ્રવેશે છે અને રુધિરમાં રહેલો જે કચરો કે અશુદ્ધિ છે એ જ જગ્યાએ ગળાઈ જાય છે અને રુધિર છે આગળ વધે છે. તો હવે એ વિગતવાર ચર્ચા એ વિગતવાર માહિતી આપણે આગળના વિડીયોમાં જોશું. ત્યાં સુધી બસ આટલું જ. નમસ્કાર.